તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુરણા ગામે જીવદયા ચોમાસુમાં સૂક્ષ્મ જીવોને ભોજન મળી રહે તે માટે ચૈત્ર માસમાં કિડિયારું પુરાય છે. તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુરના ડાંગમાં 600 શ્રીફળ દ્વારા કિડિયારો પૂરી પ્રકૃતિના સાનિધ્યમાં સંસ્કૃતિ સ્વાસ્થ્ય સાધ્યાયનો અનોખો સેવાયજ્ઞ. ચૈત્ર માસને શાસ્ત્રોમાં પુણ્ય કમાવાનો મહિમા કહેવામાં આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને કિડિયારું પૂરી કરી કીડી માટે વર્ષોનો ખોરાક એકત્ર કરવાનો મહિનો ગણવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ ચૈત્ર નવરાત્રિમાં સુરતના ગૌસેવકો સોની પરિવાર તથા સુથાર પરિવાર દ્વારા બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં કિડિયારું મહોત્સવ 2025 યોજવામાં આવ્યો. પરમ પૂજ્ય દીદી દ્વારા આ ગૌસેવકોને સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાન કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે સવારે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી કિડિયારો મહોત્સવ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપતભાઈ સોની, અમૃતભાઈ સુથારની યુવા ટીમ તથા ધનસુખભાઈની તેજસ્વીની પરિવાર ટીમ ઘણી ભારે જહેમત ઉઠાવી હતી. ખૂબ જ ઉત્સાહપૂર્વક સેવાકીય મહોત્સવ ઉજવાયો હતો. કિડિયારામાં 100 કિલો બુરુ ખાંડ, 200 કિલો બાજરીનો લોટ, કોપરાનો પાવડર, 5 કિલો ઘીનું મિશ્રણ કરી શ્રીફળમાં કાણા પાડી તેમાંથી પાણી કાઢી મિશ્રણ કરેલા વસ્તુઓ ભરવામાં આવે છે. પછી જંગલોમાં ઠેર ઠેર આશરે ફળો દૂર દૂર સુધી મૂકી દેવામાં આવે છે, જેથી કીડીઓ માટે આખા વર્ષનો ભોજન તૈયાર થાય છે. રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ.